ઘણી વખત આપણા પુષ્ટિમાર્ગીઓ ઉપર એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય કે શું કામ બીજા ભગવાનને ન ભજે. જોકે સન્માન દેવામાં બીજા ભગવાનને પુષ્ટિમાર્ગમાં કોઈ નિષેધ નથી. ઘણા જણા એવું માને કે મહાદેવજીના મંદિરમાંય ન જવાય, દેવીના મંદિરમાંય ન જવાય. એવો પુષ્ટિમાર્ગમાં ક્યાંય નિયમ નથી કે ન જવું. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અન્યસ્ય દેવ ભજનમ સ્વતો ગમનમેવ ચ, કે પોતે પૂજા ન કરવી, ભજન ન કરવું, સ્મરણ ન કરવું. એનો મતલબ તમે કોઈ મંદિરમાં વયા ગયા તો કોઈ તમારાથી અપરાધ નથી થઈ ગયો. સમજી ગયા ને? અન્યસ્ય દેવ ભજનમ, ભજન એટલે તમે એનું ભજન કરો, એનું પૂજન કરો, એનું કીર્તન કરો, એને અન્યાશ્રય કહેવાય. ક્યાંય જાવું એ અન્યાશ્રય ન કહેવાય. જેમ કે આચાર્ય ચરણ પણ આપણે આપની દિગ્વિજય યાત્રામાં આચાર્ય ચરણ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં જે શિવ મંદિરો હતા, જે દેવી દેવતાઓના મંદિર હતા, ત્યાં એક શિષ્ટાચારના રૂપે, એક આદરના રૂપે, સન્માનના રૂપે શ્રી આચાર્ય ચરણ પધાર્યા હતા. તો શું એમાં અન્યાશ્રય થઈ ગયો? નહીં. અન્યાશ્રય કોને કહેવાય? કે જો આપણે એમની ભક્તિ કરી, એની પૂજા કરી, એને પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય કહેવામાં આવે છે. પૂજા માટે ન જવું, ભક્તિ માટે ન જવું. કારણ કે આપણો જે કૃષ્ણ છે એ દેવાધિદેવ છે અને આપણને સર્વ ફલોનો દાન કરે છે. આપણને કૃષ્ણમાં બધું પ્રાપ્ત થઈ જાય છે, લૌકિક અલૌકિક બધું. હવે લૌકિક અલૌકિક બધું કેવી રીતે? આને પુષ્ટિ માર્ગમાં બીજો એ પણ નિયમ છે કે આપણે ઠાકુરજી પાસે કંઈ માંગવું નહીં. ઘણા જણાને એમ થાય કે તો ક્યાં જાય, ભગવાન પાસે ન માંગે તો ક્યાં જાય? પણ હવે માંગ્યા વિના ભગવાન શું આપે છે? અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ, કૃપા તો લાલન ચૂકી જઈએ. આપણા દોષનો વિચાર આપણે કરતા નથી અને વાત વાતમાં આપણે પ્રશ્ન ચિહ્ન ઊભા કરી દઈએ છીએ. પ્રભુ પાસે માંગવાની વાત તો બહુ દૂરની છે. કેવો પણ વૈષ્ણવ હોય, પાઠ ન કરતો હોય, સેવા ન કરતો હોય, પણ એટલું તો કરતો જ હોય કે એક વારી અષ્ટાક્ષર તો બોલતો જ હશે દિવસમાં. આટલું તો બધા કરતા જ હોય, હું માનું છું ત્યાં સુધી. હવે આટલું ન કરતા હોય એનું દુર્ભાગ્ય, પરંતુ જે વૈષ્ણવ હોય, જેને કંઠી પહેરી હોય, એ કમસે કમ શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ તો રોજ કરતો હોય. એટલો તો વિશ્વાસ છે હજી સુધી કે એટલી ભક્તિ તો છે. હવે આપણે વિચાર કરીએ કે એ શ્રી કૃષ્ણ શરણમ મમ, આ 8 અક્ષરના મંત્રનો આપણે જાપ કર્યો તો આપણને શું પ્રાપ્ત થયું? માગ્યા વિના, માગ્યા વિના ખાલી એકવાર શ્રદ્ધાથી, ભક્તિથી આ શ્રી કૃષ્ણ શરણમ મમ આટલું બોલવાથી આપણને શું પ્રાપ્ત થાય? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમે જ્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ, આ 8 અક્ષરમાંનો પહેલો અક્ષર શ્રી બોલો છો ને, તો એ શ્રી બોલવાથી તમને જગતના સકલ સૌભાગ્ય, ધન, સંપદા અને રાજ્ય વૈભવની પ્રાપ્તિ ખાલી અષ્ટાક્ષરના શ્રી બોલવાથી પ્રાપ્ત થઈ જાય છે. હવે બીજું, શ્રી કૃ, શ્રી પછી બીજો અક્ષર આવે કૃ. એ કૃ બોલવાથી તમારા સકલ પાપોનો નિવારણ થઈ જાય છે. પછી ત્રીજો અક્ષર આવે છે શ્ણ, શ્રી કૃષ્ણ. ત્રીજો અક્ષર આવે છે શ્ણ થી તમને ભગવત પ્રાપ્તિમાં જેટલા પણ તાપ થતા હોય એ બધા તાપોનું નિરાકરણ શ્ણ બોલવાથી થઈ જાય છે. ચતુર્થ અક્ષર છે શ. શ થી તમને અન્યાન્ય બધી યોનિમાં જે કર્મવશ ભટકવું પડે એ શ ના ઉચ્ચારણ કરવા માત્રથી તમને બધી યોનિઓથી વિમુક્તિ મળી જાય છે. પછી આવે છે ર. ર બોલવાથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવા જ્ઞાનની? પોતાનું જ્ઞાન મહત્વનું નથી. કયું જ્ઞાન મહત્વનું છે? કે હું કૃષ્ણનો દાસ છું, કૃષ્ણ મારો સ્વામી છે. આ જ્ઞાનની પ્રાપ્તિ તમને ર બોલવાથી થાય છે. એટલે એવો દૈન્ય ભાવ, એવો નિસ્સાધનતાનો ભાવ તમારી અંદર આ ર નો ઉચ્ચારણ કરવાથી પ્રવેશ થાય છે. પછી આવે છે ણમ, શ્રી કૃષ્ણ શરણમ. એ ણમના ઉચ્ચારણ કરવાથી તમારી જે ભક્તિ, ભક્તિનો અર્થ શું થાય? ઈશ્વરે અનુરક્તિર ઇતિ ભક્તિ. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ હોવો એ જ ભક્તિ છે.
તો તમે જ્યારે ણમ બોલો છો તો એ ણમ બોલવાથી તમારી જે ભક્તિ છે, ભગવાન પ્રત્યેની જે પ્રીતિ છે, એમાં વૃદ્ધિ થાય છે. અને છેલ્લે છે 2 મ. એમાં પ્રથમ મ ના ઉચ્ચારણ કરવાથી તમારે ગુરુમાં પ્રીતિ વધે છે, અને બીજો જે અંતિમ મ છે એના ઉચ્ચારણ કરવાથી તમને સાયુજ્ય પુષ્ટિ ભક્તિ માર્ગીય અલૌકિક ફલની પ્રાપ્તિ થાય છે. હવે મને બતાવો કે આમાં બાકી શું રહ્યું? આ અષ્ટાક્ષર મંત્રના જાપ કરવાથી તમને લૌકિક અલૌકિક બધું માંગ્યા વિના આપી દીધું ભગવાને. પછી તો આચાર્ય ચરણ એમ જ કહે ને કે કાંઈ માંગવાની જરૂર નથી, જેટલી આપણી લાયકાત છે એના કરતાં 10 ગણું ભગવાને આપણને આ અષ્ટાક્ષર મંત્રથી આપી દીધું છે. છતાંય આપણો જીવાહા સ્વભાવતો દુષ્ટા, એ સ્વભાવની કારણે આપણો એ સ્વભાવ નથી જાતો. ભગવાન પાસે આપણે જઈએ સવારે તો કદે આપણે એમ પૂછ્યું કે પ્રભુ આપને પ્રસન્નતા છે કે નહીં, આપ અહીંયા આનંદથી બિરાજો છો કે નહીં, મારાથી કંઈ ત્રુટિ તો નથી રહેતી, મારી સેવામાં કંઈ કમી તો નથી. સવારે જાય એક તો ઠાકુરજી પાસે 15-20 મિનિટ, અડધી કલાકને આવડો મોટો લિસ્ટ લઈને આવે. આજે આ નથી થયું, આજે ઓલું નથી થયું, ભગવાન આ કરી દો, આ દુઃખના સમુદ્ર આવી ગયા છે, આ નથી થતું, ઓલું નથી થતું, તેવું નથી થતું. એ બધી લાંબી લિસ્ટ ભગવાન પાસે. ભગવાનને કોઈ દિવસ મનમાં થતું હશે કે આને એક તો આવું મારી પાસે અડધી કલાક સવારે, અને એમાં આવડા મોટા લિસ્ટ કાઢે. કોઈ દિવસ એમ તો પૂછતો નથી કે આપ પ્રસન્નતામાં મારા દ્વારા આપની સેવા સરખી રીતે થાય છે, આપને કોઈ કષ્ટ નથી. પરંતુ આ બધી માંગવાની કોઈ આવશ્યકતા નથી વૈષ્ણવો. કારણ કે કૃષ્ણદાસ મેઘનના પ્રસંગથી આપણે જોઈએ છીએ, કૃષ્ણદાસ મેઘનને શું આચાર્ય ચરણે આજ્ઞા કરી કે રે માયગું હોત તે તો સાક્ષાત ભગવદ લીલાના દર્શન કરાવી દે, ગૌલોકના દર્શન કરાવી દે. તો માયગું માગીને શું માયગું? ગુરુનો ઉદ્ધાર કરો. અરે ગુરુનો ઉદ્ધાર તારા થશે ત્યારે થશે, પરંતુ આચાર્ય ચરણ જેવો પૂર્ણાવતાર ભગવાન શ્રી કૃષ્ણનો બિરાજતો હોય ત્યાં તો સાક્ષાત ભગવદ લીલા અવલોકન જો કૃષ્ણદાસ મેઘન માંગી લે એ પણ પ્રભુ આપી દે. કારણ કે એટલી કૃપા હતી, એટલો શ્રી મહાપ્રભુજીને કૃષ્ણદાસ મેઘન પ્રત્યે સ્નેહ હતો. સાંભળજો વૈષ્ણવ, ખૂબ જ મહત્વની વાત કહું છું. પુષ્ટિજીવોના ઉદ્ધાર કરવા માટે પણ પ્રભુ મધ્યરાત્રિના પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધનો ઉપદેશ કરે છે. હવે પુષ્ટિમાર્ગીય જીવ અને અવતાર કાલમાં જે પ્રભુના સન્મુખ સારસ્વત કલ્પના જીવ હતા એમાં સમાનતા શું છે એ દર્શાવતા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. પુષ્ટિમાર્ગમ ફલમ યત્ર સ્વયં સાધનતામ વ્રજેત સાક્ષાત પરોક્ષ ભેદેન સદ્વિધા વિનિરૂપિતઃ. કે પુષ્ટિમાર્ગની અંદર સાધન અને ફલ અલગ નથી. ભગવાનને પ્રાપ્ત કરવાનો સાધન શું? ભગવત સેવા. અને એ ભગવત સેવા કર્યા પછી મળવા વાળો ફલ કયો? એ પણ પ્રભુનું સાનિધ્ય, ભગવત સેવા. એટલે 2 પ્રકારના ફલદાન પ્રભુ દ્વારા થાય છે. સાક્ષાત જે દાન થાય એને સાક્ષાત એટલે કે પરોક્ષ અને અપરોક્ષ, આ 2 પ્રકારની ભગવત કૃપા થાય છે. આગળ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સાક્ષાત સારસ્વત કલ્પમાં જ્યારે ભગવત પ્રાગટ્ય થયું અને એ વખતે જે અધિકારી વ્રજભક્તો વ્રજ ગોપિકાઓ હતા એને જે ફલદાન થયું એને પ્રભુનું સાક્ષાત ફલદાન કહેવાય. કે પ્રભુ બિરાજ્યા અને સ્વતઃ એ બધા વ્રજભક્તોને વ્રજ ગોપિકાઓને ફલદાન કર્યું. પરંતુ જ્યારે એવો સમય આવ્યો કે એ લીલામાંથી એ બધા જીવો ધરતી ઉપર આવ્યા અને કોઈને કોઈ નાના મોટા દોષની કારણે એ દેવી જીવો ચારો દિશાઓમાં ફેલ્યા, ત્યારે એ દેવી જીવોને પુનઃ પુષ્ટિ માર્ગમાં સ્થાન અપાવવા માટે, ગૌલોકમાં સ્થાન અપાવવા માટે પ્રભુએ પુષ્ટિ માર્ગ રૂપી જે ફલદાન કર્યું એને પ્રભુનું પરોક્ષ ફલદાન કહેવાય. સાક્ષાત ફલદાન પ્રભુના અવતાર કાળમાં સારસ્વત કલ્પમાં હતું અને પ્રભુનું અપરોક્ષ ફલદાન આ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આપણા જેવા જીવોને જે પ્રભુ હાથ પકડી અને બ્રહ્મ સંબંધ કરે છે ને એ પુષ્ટિ માર્ગનું શ્રી મહાપ્રભુજીના માધ્યમથી પરોક્ષ ફલદાન આપણને પ્રભુએ કર્યું છે. અને કારણ કે અવતાર કાળમાં તો પ્રભુ સાક્ષાત બિરાજતા હતા એટલે જે સંબંધ પ્રભુ સાથે થવાનો હતો એ તો વ્રજભક્તોનો સીધો થઈ ગયો.
પરંતુ હવે આ કાળમાં કારણ કે પ્રભુ સાક્ષાત નથી બિરાજતા, એટલે શ્રી મહાપ્રભુજીના માધ્યમથી, શ્રી મહાપ્રભુજી દ્વારા એ તુલસી પત્ર હાથમાં આપીને આપણો હાથ જે મહાપ્રભુજીની કાનીથી પ્રભુ અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે, એ આપણો પરોક્ષ સ્વીકાર પ્રભુ કરે છે. એટલે પુષ્ટિ માર્ગની અંદર આ પ્રકારે દૈવી જીવોનો ઉદ્ધાર થાય છે. એટલે જેમ અવતાર કાળની અંદર મધ્યરાત્રિએ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પ્રગટ્યા, એવી જ રીતે વ્રજભક્તોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પ્રગટ્યા, એવી જ રીતે પુષ્ટિમાર્ગીય જીવોનો ઉદ્ધાર કરવા માટે પણ મધ્યરાત્રિના પ્રભુ પ્રગટ્યા. એટલે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત. સાક્ષાત એટલે કે ભગવાને કોઈ અવતાર ન મોકલ્યો, કે કોઈ અવતાર ન મોકલ્યો, સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ પોતે પ્રગટ થયા. એટલા માટે અહીંયા સાક્ષાત શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે કે ગાયના શિંગડામાં રાઈનો દાણો રાખો, કેટલી વારમાં પડી જાય, એટલી વાર પણ આપણું ચિત્ત પ્રભુથી વિમુખ ન થવું જોઈએ. કારણ કે જો એટલી વાર માટે પણ આપણું ચિત્ત જો પ્રભુથી વિમુખ થાય તો લૌકિકતાનો પ્રવેશ, લૌકિકતાનો સમાવેશ આપણી અંદર થઈ જાય છે. એટલે આ જે બ્રહ્મ સંબંધ છે, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. કે બ્રહ્મ સંબંધના માધ્યમથી પ્રભુ અને જીવનો સંબંધ સ્થપાય છે. એક આ સંસ્કારવત છે બ્રહ્મ સંબંધ. કેવો સંબંધ સ્થપાય છે કે જેટલું ભાવ આપણને, જેટલો વાત્સલ્ય, જેટલો પ્રેમ આપણને ઠાકુરજી પ્રત્યે હોય ને વૈષ્ણવો, એના કરતાં 2 ગણો સ્નેહ સામે ઠાકુરજીને આપણા પ્રત્યે હોતો હોય છે. જેમ કે એક પ્રસંગ આવે છે પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો, કે આપ એકવાર ભોજનમાં બિરાજતા હતા. જ્યારે આપ ભોજનમાં બિરાજ્યા તો શાકમાં કાંકરી આવી ગઈ. આપ જ્યારે ભોજનમાં બિરાજ્યા તો શાકમાં કાંકરી આવી ગઈ. તો આપને બહુ દુઃખ થયું કે અરે મારા પ્રભુને આટલો પરિશ્રમ પડ્યો કે આ કંકરવાળો શાક પ્રભુને અરોગવું પડ્યું. તો આપને બહુ વિરહ થયો, આપને બહુ પશ્ચાતાપ થયો. તો કહ્યું કે પ્રભુએ મને જતાવ્યું પણ નહીં કે આવો પરિશ્રમ છે આપને. એટલે આપના જે જ્યેષ્ઠ પુત્ર હતા ગિરધરજી, એ ગિરધરજીને આપ દાદા કહેતા હતા. તો ગિરધરજીને આપે આજ્ઞા કરી કે દાદા અબ તો મેરે ભગવા રંગ દે, કે હવે તો મારા ભગવા રંગ દે. કારણ કે જેના માટે સંન્યાસ નથી લેતા, પ્રભુની સેવામાં સ્થિત રહીએ છીએ, એ પ્રભુને જો આપણાથી પરિશ્રમ પડવામાં લાગે તો એથી મોટું દુર્ભાગ્ય ભક્તનું કયું હોય. તો આપે કહ્યું કે હમારે ભગવા રંગ દે. તો ત્યારે ગિરધરજીએ પિતાની આજ્ઞા માની અને શ્રી ગુસાઈજીના જે શ્વેત વસ્ત્ર હતા એ ભગવા રંગી અને સુકાવ્યા. તો જ્યારે ગિરધરજી સુકાવી રહ્યા હતા ત્યારે શ્રી નવનીત પ્રભુ પોતાના વસ્ત્ર લઈને ગિરધરજી પાસે આવે છે કે દાદા યાકોબી રંગ દે. ત્યારે પૂછે છે ગિરધરજી કે અરે ગુસાઈજી સંન્યાસ લે છે, આપ શું કામ લો છો? ત્યારે નવનીત પ્રભુ આજ્ઞા કરે છે કે મારો અને ભક્તનો સંબંધ એવો છે કે ભક્ત નગરમાં રહે, ગામમાં રહે કે જંગલમાં રહે, હું તો એના મનમાં જ વાસ કરું છું. મારે તો ગુસાઈજીની સાથે રહેવું છે. ગુસાઈજી જો અહીંયા રહે તો અહીંયા, અને ગુસાઈજી જો વનમાં રહે તો વનમાં પણ મારે એમની સાથે જ રહેવું છે. એટલે મારોય ભગવો રંગી દે. એટલે આ વાત્સલ્ય, આ પ્રમેયનો આ માર્ગ છે કે આમાં સેવાનો કેટલો આગ્રહ પુષ્ટિ જીવોને હોવો જોઈએ. એટલા માટે વૈષ્ણવો, આ તો બધા એવા અલૌકિક પ્રસંગો છે કે જેનું આપણે નિત્ય સ્મરણ કરીએ તો પણ આપણી જે અંતરાત્મા છે એ અંતરાત્મા પવિત્ર થઈ જતી